નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડ દ્વારા એક મહત્વની ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવેલી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ટોટલ કેટલા ઓપ્ટ આઉટ થયા તેમનો આંકડો, ઉમેદવારનું નામ ભરતી બોર્ડ દ્વારા દર્શાવવામાં આવેલું છે। તદુપરાંત ગ્રાઉન્ડ છે તે જાન્યુઆરી મહિનાની અંદર આવશે, તે ફાઇનલ જ છે। આ બંને માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે અત્યારે ડિક્લેર કરવામાં આવેલી છે। શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં વિગત જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે જીપીઆરબીની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર અત્યારે બે માહિતી આવેલી છે। 11 ડિસેમ્બરના રોજ બે અપડેટ અહીંયા આપવામાં આવેલી છે। સૌપ્રથમ જોઈએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે GPRB/2025-26/1 જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર જે અત્યારે ભરતી ચાલુ છે, 3 ડિસેમ્બરથી ફોર્મ ભરાઈ રહ્યા છે અને 23 ડિસેમ્બર છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તે જ ભરતીની અંદર જે શારીરિક કસોટી છે તે સંભવિત જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો વાત કરીએ તો જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી જ લોકરક્ષક કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે શારીરિક મતલબ કે જે ગ્રાઉન્ડ છે તે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી આવશે, તે ફાઇનલ જ છે। અત્યાર સુધી જે અટકળો ચાલતી હતી કે જાન્યુઆરી મહિનામાં આવશે કે ફેબ્રુઆરીમાં આવશે કે માર્ચમાં આવશે, પરંતુ અહીંયા ભરતી બોર્ડે આજે ચોખવટ કરીને કહી દીધું કે જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવશે, તે ફાઇનલ જ છે। અહીંયા સંભવિત કીધેલું છે, મતલબ કે જાન્યુઆરી આસપાસ શરૂ થઈ જશે, તે ફાઇનલ જ છે, સંભવિત। પરંતુ જો તારીખની અંદર થોડો ઘણો સુધારો વધારો થાય તો જાન્યુઆરીની ફેબ્રુઆરીમાં જઈ શકે છે, પરંતુ અહીંયા ભરતી બોર્ડે કીધું એટલે ત્રીજા સપ્તાહથી આસપાસ ગ્રાઉન્ડ છે તે શરૂ થઈ જશે। ત્યારબાદ બીજી વિગત જોઈએ તો 11 ડિસેમ્બર જાહેરાત ક્રમાંક અહીંયા દર્શાવ્યો। લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલી છે, મતલબ કે જે વિદ્રોહ કેન્ડિડેટ છે, ઓપ્ટ આઉટ કરેલા ઉમેદવાર મિત્રો છે તેમની યાદી જોવા માટે અહીં ક્લિક કરો। મતલબ કે જેવા તમે અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે લગભગ એક 10 પેજની પીડીએફ છે તમને જોવા મળશે, જે તમે અહીંયા જોઈ શકો છો। જેમની અંદર જે ઉમેદવાર મિત્રોએ વિદ્રોહ કેન્ડિડેટ કરેલું છે, મતલબ કે ઓપ્ટ આઉટ કરેલા છે, તેવા ઉમેદવાર મિત્રોને અહીંયા ફૂલ નેમ દર્શાવેલા છે અને કુલ લગભગ 9 થી 10 પેજની આ પીડીએફ આપેલી છે। અને કુલ ઉમેદવાર મિત્રોની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો, સૌથી છેલ્લા પેજે જઈને જોઈએ જે 10મા નંબરનું પેજ છે તેમાં 338મું નામ અહીંયા દર્શાવેલું છે, મતલબ કે લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર 338 જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કર્યો છે। જે આ મિત્રો આના પહેલાં આગળના વિડીયોની અંદર પણ આપણે માહિતી આપી હતી કે લગભગ 300 જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટ કરેલું છે, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો ભરતી બોર્ડ દ્વારા આજે ઓફિશિયલ રીતે જાહેર કરી દીધું કે 338 જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટ કરેલું છે। જે આ મિત્રો 338 ઉમેદવાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે પોતાની જે જોબ હતી, જે પોતાની નોકરી હતી તે જતી કરી અને પોતાની જે જગ્યા હતી, જે ઉમેદવાર મિત્ર મેરિટ લિસ્ટની અંદર બોર્ડર પર છે થોડા ઘણા પોઈન્ટ્સમાં માર્ક્સ માટે રહી જતા હતા, તેવા ઉમેદવાર મિત્રો માટે પોતાની જગ્યા ખાલી કરી દીધી છે। જે આ મિત્રો હવે 338 જેટલા ઉમેદવાર મિત્રોનું નામ એડ થઈને ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ શકે છે। આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી બે વિગતો ભરતી બોર્ડ દ્વારા અત્યારે ઓફિશિયલ રીતે આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।